કાર્યકર્તાઓનું નામ નથી. સમર્થકો કદાચ મારા જાણ બહાર કદાચ આવ્યા હોય અને હું તો અહીંયા છું, એટલે એ કાર્યકર્તા હશે તો કોણ છે એની તપાસ કરાવું છું. અને તપાસ કરાયા પછી મારા કાર્યકર્તાઓ છે તો ચોક્કસ કે મારા મતલબ સમર્થકો છે તો હું કહીશ કે ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય છે. હું તો ઘડાયેલો કાર્યકર્તા છું, એ નિર્ણય પાર્ટી જે કરતી હોય એ મને માન્ય છે. અને તમારે પણ મારા કાર્યકર્તાઓ કે મારા સમર્થકો કાર્યકર્તાઓ તો બધા હોય, એમને હું કહીશ કે પાર્ટીનો નિર્ણય મારા માટે સર્વમાન્ય છે. આ અયોગ્ય નથી કીધું મેં, ભારતીય જનતા પાર્ટીના છે પણ નવા ફ્રેશ કાર્યકર્તા છે. પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાઓ અમે સ્વીકાર લેતા હોય છે. આવા ઘણા બધા કાર્યકર્તાઓ તો અમારી વચ્ચે આવતા હોય છે, એટલે અમારા છે અને એમને લઈને અમે સાથે નીકળશું. ઉમેદવારી પસંદગી પાર્લામેન્ટરી બોર્ડનો નિર્ણય હોય છે. મોદી સાહેબ અમારા દેશના સાર્વત્રિક વિશ્વના નેતા, એ જ્યારે ઉમેદવાર આપતા હોય તે અમારા માટે સર્વસામાન્ય હોય છે અને એને લઈને નીકળતા હોઈએ છીએ. શોભનાબેન જીત માટે શોભનાબેન એ તો નિમિત્ત છે. અમારા નરેન્દ્રભાઈ એ વિશ્વના સાર્વત્રિક નેતા, એમના નેતૃત્વ અમે ચૂંટણી લડ્યા છે, એટલે અમે ચૂંટણી જીતી જવાના. આજે બીજા ઉમેદવાર આપ્યા છે તો હું પાર્ટીનું કામ કરીશ અને આવતા સમયમાં મારા માટે ખૂબ સારા દિવસો હશે. નારાજ બિલકુલ નથી. એ દિવસે નહોતો ને આજે પણ નથી. એ તો પાર્ટી માઇન્ડેડ હતું. મને કંઈ પાર્ટીએ હું જેને કોઈને પાર્ટી મને એને આપ્યું. મેં નિવેદનમાં એવું કહ્યું, એનો કોઈ અર્થઘટન જબ જુદા ના કરતા કે સ્વાભાવિક નવા ઉમેદવાર આવ્યો એટલે મેં મીડિયાના માધ્યમથી જાણ્યું છે કે બધે વિરોધ થઈ રહ્યો છે. પણ હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કરી એમની વચ્ચે જઈશ અને એમને સમજાવી લેશું.